ભારતીય જનતા પાર્ટીના લુખાઓએ આ ગામમાં આવવું નહીં. આપણે આંદોલનમાં તમે જો રિંકલબેન બી જોડાઈ ગયા, તમે જોઈ આપણી વચ્ચે આવી ગયા આંદોલનમાં કાજલબેન સુવા તમે જોયું છે, ન્યૂઝ રિપોર્ટર છે જે તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે આપણા આંદોલનનો 5મો દિવસ. તો આજના આંદોલનમાં આપણે 3 વ્યક્તિ એવા આવવાના છે. એક છે આપણા ચિંટુ કોળી અને એક છે આપણા કાજલ સુવા, એ ન્યૂઝ રિપોર્ટર છે, અને એક આપણે આવવાના છે રિંકલબેન. તો મિત્રો આજનું આંદોલન બહુ ખતરનાક થવાનું છે, તો બધું વિડીયોમાં આપણે કવર કરશું. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો. અત્યારે વાગે છે 10. કાલે એલાઉન્સ કર્યું હતું કે બધા આ આંદોલનમાં વહેલા આવું, કારણ કે અમુક લોકો મોડા હતા ને એટલા માટે. તો આપણે બી વહેલા જઈશું ને ત્યાંનું જઈને કવર કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. તો મિત્રો જોઈ શકો છો કે કાલે આપણે એલાઉન્સ કર્યું છે કે 10 વાગે નીકળી જજો ટાઈમસર. તો બધા જો તમને બતાવી દો, પબ્લિક બધું ચાલતા જાય છે પબ્લિક. તો આજે કારણ કે શું મોટા લોકો આવવાના છે, ટાઈમસર પહોંચવું પડે, કારણ કે આ આંદોલન છે એટલે આજે આપણે વહેલા પહોંચવાનું છે. મિત્રો જો કાલ કરતાં પણ આજનો માહોલ બહુ ખતરનાક થઈ ગયો, કારણ કે આજે મોટા લોકો આવવાના એટલે આજનો માહોલ કીધું હતું કે ભાઈ બને એટલું વહેલા આવજો. તો જો ફૂલ તૈયારી થઈ જશે આજથી. તો તમને બતાવી દો વિડીયોમાં જો. તો મિત્રો આપણે આ આંદોલનની પાક્કી માહિતી આપણે ચિરાગભાઈને હોય, કારણ કે એ આંદોલનમાં મેનેજમેન્ટ બધા કરતા હોય. તો ચિરાગભાઈ આજે આપણો આંદોલનનો 5મો દિવસ હતો, માહિતી જણાવો આપણા આંદોલનમાં આજે કોણ આવવાનું છે. જણાવવામાં આવે તો કે જે આંદોલનનો 5મો દિવસ, 4 દિવસ બહુ શાંતિ રીતે પરિપૂર્ણ થયા અને ઉપરથી બધા અધિકારીઓ પણ આવ્યા છે મળવા માટે, પણ આપણે કોઈની જોડે વાત કરવાની થતી નથી. જે પણ અધિકારીને કંઈ પણ વાત કરવી હોય એ આપણા મંડપમાં આવીને વાત કરે. અને આજે 5મા દિવસની તમને માહિતી આપું તો 5મા દિવસે પહેલાં તો એક આપણા યુવા લીડર કે જે દીકરી છે એક કાજલબેન સુવા, કે જેમનું પત્રકાર પરિષદમાં બહુ મોટું નામ છે, એમનો અવાજ છેક દિલ્હી સુધી પહોંચે છે. તો આપણી વચ્ચે 12 વાગે કાજલબેન સુવા પણ આવવાના છે. આગળ વાત કરીએ કે કોળી સમાજના એક યુવા કે જેમનું અત્યારે હાલમાં બહુ મોટું નામ છે, એવા પિન્ટુભાઈ કોળી, એ પણ આપણી વચ્ચે 12 વાગે આવવાના છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ મયુરભાઈ સાકરિયા પણ આવવાના છે. અને જેનું સૌરાષ્ટ્રમાં બહુ સૌથી મોટું નામ છે, અને જે એક નાના દીકરી છે જેમનું નામ છે રિંકલબેન મકવાણા, એ એમની સંતવાણી કરશે અને ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડશે એમની સંતવાણીના માધ્યમથી. તો રિંકલબેન અને એમની ટીમ પણ આપણી વચ્ચે આવવાની છે. તો મિત્રો આંદોલનમાં હું આવ્યો હતો ને આપણો વિક્રમ મિત્ર બી આવી ગયો. તો વિક્રમ કોઈ વિડીયો ચાલુ કરે, 2 શબ્દ મારા કંઈક કહેવા છે કે વિડીયોમાં વિક્રમ કહી દો. આપણો 5મો દિવસ આંદોલનનું ચાલુ છે અને પબ્લિક પણ જોરદાર આવી ગયું છે. જો પબ્લિક અને આંદોલન ચાલુ રાખવાનું છે આપણે, અને આંદોલનમાં આપણે જીત મેળવવાની છે ને મેળવવાની છે ભાઈ. જો તો સ્ટેજ ને બધું બનાવી દીધું છે તમે જો, ખતરનાક. અને આ બધું તો નારા ચાલુ થઈ છે તમે જો. નેસડા ગામના પણ બહેરા આવી ગયા, અને આ જો બોલેર ઉપર ધરણ ગામના પણ આવી ગયા છે, કારણ કે આજે 5મો દિવસ છે આંદોલનને ફૂલ તૈયારી છે. તો આપણને ફૂલ સપોર્ટ કરવા માટે આવી ગયા છે. તો જોઈ શકો છો તમે, ડાલા ભરીને આવી ગયા છે માણસો, અને અંદર પણ બીજા જાય છે. મિત્રો તમે જોઈ શકો છો ધરણ ગામના પણ જો મહિલા આવી ગયા મિત્રો, તમે જો ફૂલ પબ્લિક થવાનું આજે. તો મિત્રો ફૂલ એટલે ફૂલ સપોર્ટ છે, મતલબ બાજુના ગામડા જો કે પાલડીનો ટ્રેક્ટર ભરીને એના પાછળ પ્રેસવાળા પણ આવી ગયા છે. તો તમને વિડીયોમાં બતાવી દઉં જો. આપણે આંદોલનમાં તમે જો રિંકલબેન બી જોડાઈ ગયા, તમે જોઈ શકો છો. જે ગાયક કલાકાર છે તે બી જોડાઈ ગયા. તો જો 2 ભજન એ બી નામને સાંભળ્યું આપણે. આપણી વચ્ચે આવી ગયા આંદોલનમાં કાજલબેન સુવા, તમે જોયું છે ન્યૂઝ રિપોર્ટર છે જે, તે બી આપણે આંદોલનમાં જોડાઈ ગયા. જો મિત્રો બધા આજે આવવાના, હજુ પિન્ટુભાઈ બી આવવાના છે. તમે જોતા રહેજો વિડીયો લાસ્ટ સુધી. મને હું બધા આંદોલનોમાં જાતી હોઉં તો સાચું કહું, મોબાઈલમાં કેમ બેટરી થઈ રહી, પછી એક ટાઈમ એમાં બેટરી ભરવી પડે ને, એમ એટલા બધા આંદોલનોમાં જાઉં ને થાકી જાઉં તો મારો થાક કઈ બાજુ ઉતરે ખબર? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. આંદોલન 100% સફળ થશે એવું મને એટલા માટે લાગે છે કે આ ઉત્સાહ દેખાય છે એકના ચહેરા ઉપર કે લડી જ લેવું છે. ખેતરોમાં ગઈ છું, જે ખેડૂતોના ગામમાં ગઈ છું, મને 1 મિનિટ માટે એવું નથી લાગ્યું કે હું એક દીકરી છું, હું એક સ્ત્રી છું, અસુરક્ષા છે, રાત્રિનો સમય છે. મને વધારે સુરક્ષા મહેસૂસ થઈ તમારા બધાની વચ્ચે.
તો મિત્રો જેમ કે અમે વાત કરી કે આપણા પિન્ટુભાઈ આવવાના છે ખાસ ખેડૂતોને આંદોલન આપવા માટે, તો તમને જોઈ શકો છો. આમ તો આપણે સૌ ખેડૂત જ છીએ, કારણ કે મારે પણ શૈલેષભાઈનો ફોન આવતો હતો, ગામના પણ ફોન આવતા હતા, પણ હું એક ખેડૂત પુત્ર હું અને ખેતીની જવાબદારી પણ મારી હોય, એટલે મારું ખેતરનું કામકાજ પૂર્ણ કરી એટલે હજુ બાકી હે 40 વીઘા ખાતર નાખવાનું, પણ એમ કે પૂરું કરીને આવ્યો. અમે વાંધો નહીં, અમે જેલમાં જવાનું થાય તો વાંધો નહીં. रण में जो हार मान ले वो वीर नहीं, रण में जो हार मान ले वो वीर नहीं, जो प्यास ना बुझा सके वो नीर नहीं. सत्ता में बैठे वाले ना मर दो, ये सत्ता किसी का बाप की जागीर नहीं. આ અકલ મઠાવો એવું સમજે છે કે અમે સત્તામાં બેઠા છીએ તો અમે જેમ કહેશું ને એમ થશે, પણ આ સત્તાવાળા તમે સાંભળી લેજો, સત્તા કોઈના બાપની જાગીર નથી. આજથી 30 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી, એ કોંગ્રેસની સરકારને પણ અભિમાન હતું કે અમને પાડનાર કોઈ પેદા થયો નથી, પણ એ કોંગ્રેસો ભૂલ શું કરી એ આ ખેડૂત સામે પડ્યા. આ જગતનો તાત, આ જગતનો બાપ એટલી બધી તાકાત ધરાવે છે ને કે જેને ધારે ને એને હાથીની અંબાડી પર બેસાડે અને જેને ધારે ને એને ગધાડા ઉપર પણ બેહારી શકે છે. બેન્ડ મારી મેં બીજી ચાલુ કરી, 11,000 કરતા પણ વધારે ફોલોવર માત્ર 48 કલાકમાં થયા. જો તમે વિચાર કરો, એ ખબર ના હોય પરિવારનો દુઃખ શું હોય. જો એમને બૈરું હોય, છોકરા હોય તો એમને ખબર પડે કે પરિવારનું દુઃખ શું હોય, પરિવાર કઈ રીતે ચલાવવો. મોંઘવારીએ માંગે મૂકી, હવે તો ઓલી ખાંડના ભાવ વધ્યા તો વધ્યા, પણ ડોંગળીના કાલ તો વધ્યા. 30 રૂપિયા મળતી હતી 60 રૂપિયા થયા. કાલ અને પરમ દિવસે હું ઘરે આવ્યો ખાતર નાખી, મારા બૈરાને કીધું કહું એક રકમી શા બનાવી છૂટો વાટકો માર્યો. તમે વિચાર તો કરો, ગાવ પેલા મુરસ લઈ આવો કે કોઈના બાપની જાગીર હે. ચીફ ઓફિસર માત્ર 5 વર્ષ કે 18 વર્ષ જ હોય હે, પછી સત્તા બદલી જશે. તમારો વારો ચડવાનો ધીરારો બેટા ધીરારો, વારા ફરતી વારો અને મેં પછી ગારો, એટલે દ્વારકાનો વારો ચડવાનો જ છે. બહુ એમ વિચાર ના કરવો, અમારું આંદોલન કાયમ માટે ચાલુ રહેશે. જ્યાં જરૂર પડે ત્યાં તમારો દીકરો સમજી અને ખાલી એક રિંગ કરજો, તમારી પડખે આવી અને અડીખમ ઉભા રહેશું. અને હા કાકા નહીં, તમારા માટે જીવી, તમારા માટે મરવાનું હોય. જેને જ્યાં ફાંકા પાડો હોય અહીંયા પાડી જાય. ભારતીય જનતા પાર્ટીના લુખાઓએ આ ગામમાં આવવું નહીં. હાથ ઊંચો કરો, બરોબર ને? જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના ભૂંડ ભક્તો, આ તમારા બાપ ખેડૂત બોલે છે અને ખેડૂત કોઈના બાપની જાગીર નથી. ખેડૂત આખા જગતનું પેટ ભરી અને ત્યારબાદ ભોજન લેનારો આ ખેડૂત છે, અને આ જગતનો બાપ તમારા સામે આંદોલનમાં ઉતર્યો છે. તો મિત્રો આપણે આંદોલન તો એ બાદ ચાલુ છે, તમે જુઓ મિત્રો. અને આ બાજુ જો આંદોલન બધાને જમવાની વ્યવસ્થા પણ છે, જો બધા માટે અહીંયા છોલેપુરી છે આજનો જમણવાર. તો બાકી આજનો છોલેપુરી કેવી મસ્ત બની. હા, આજની છોલેપુરી બનાવે છે અને મિત્રો આજે હજારોમાં માણસો, મતલબ 5મો દિવસ છે આંદોલન અને હજારોમાં માણસ આવ્યું છે. અને હવે રોજના રોજ હવે આનો ન્યાય તરફ આપણે જઈ રહ્યા છીએ, તો તમે વિડીયોમાં જરૂર બન્યા રહેજો, કારણ કે તમને રોજની રોજ અપડેટ મળે એટલે. તો મિત્રો અત્યારે આપણે એક તરફ આંદોલન ચાલી રહ્યું છે અને વાત મળી છે આપણે કે ડીએમ અને કલેક્ટર અને જીપીસી ની બધી ગાડીઓ અત્યારે આવી ગઈ છે. તો હું તમને બતાવીશ વિડીયોમાં, તો વિડીયોમાં બન્યા રહ્યું છે. અને માહોલ બહુ ગરમ થઈ ગયો છે, ખતરનાક. તો હું તમને બતાવી દઉં એકવાર, બરાબર? જો એક બાજુ આંદોલન ચાલુ છે અને એક બાજુ ગાડીઓ આવવાની ચાલુ થઈ ગઈ છે. જો જો બધી જ ગાડીઓ છે, આ કલેક્ટર સાહેબની ગાડી છે. જો જો ગયા છે બધા. જો
કરશે તમને સાંભળવા મળશે. ભારે રોષ દેખાડે છે, તમને નારા મન સંભળાવું, બરાબર? જે પણ અધિકારી સાહેબ અહીંયા આવ્યા છે તેમને એમને અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અમે અહીંયા અમારી જોડે આવા આમંત્રણ આપીએ છીએ. જે પણ ચર્ચા આપણે કરશું અહીંયા તમામ લોકોને વચ્ચે નીચે બેસીને આપણે કરવાની છે. મિત્રો કલેક્ટર સાહેબ આવી જશે આંદોલનમાં. દરેક મિત્રો દોડતા કર્યા છે. મિત્રો આ એકતાની તાકાત છે. આ એકતાની તાકાત છે. કીધું તો ને મેં કે ઝુકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. આજે આપણે ઝુકાવી દીધા છે આ સરકારને પણ અને આજે આ તંત્રને પણ દોડતા કરી દીધા છે. મિત્રો